સાથે પરેશભાઈ છે અત્યારે. પરેશભાઈ સાથે ચર્ચા કરી લઈએ. પરેશભાઈ, તમારું શું કહેવું છે? કારણ કે જે રીતે પાલભાઈએ કીધું કે આ તો કુલડીમાં ગોળ ભાગવાની વાત છે, તમે શું માનો છો? ચોક્કસથી પહેલા તો બેન જે પાલભાઈએ એક વાત કરી કે જે બહુમતીની, તો એમાં પણ એ વાત ચોક્કસ સાચી ગણી શકાય. અને બીજી વાત એ છે કે જે ખેડૂત પ્રતિનિધિ લેવાના છે એ નક્કી કોણ કરશે? કેમ કે ગુજરાતની અંદર 56 લાખ ખેડૂત છે. તો જે ખેડૂત સિલેક્ટ કરવાના છે, ઘણી જગ્યાએ ક્યાંય એવું તો નહીં બને કે સરકારના કોઈ કાર્યકર હોય, કંપનીના કોઈ મળતિયા હોય, એવા ખેડૂત એમાં સમિતિમાં બેસી જશે તો પછી ખેડૂતનો હિત નહીં થાય. એટલે ખેડૂતના પ્રતિનિધિ છે એ ખેડૂતે જ નક્કી કરવાના. આ સ્પષ્ટતા હજુ થઈ નથી, પણ આ સ્પષ્ટતા થવી જોઈએ કે પ્રતિનિધિ તરીકે ખેડૂત તરફથી કોણ રહેશે. અને એક કરતા વધારે પ્રતિનિધિ હોવા જરૂરી છે. કોઈ એક પ્રતિનિધિ છે એ સમગ્ર વિસ્તારના ખેડૂતનું પ્રતિનિધિત્વ કરે એવું નહીં, પણ ખેડૂત માટે તેને પંચ, આમ તો જે જૂનો શબ્દ છે ને ભૂતકાળમાં પણ જે ખેડૂતોના ઇસ્યુ હોય એના માટે તેને પંચ બેસાડવામાં આવતું હતું. એ પંચની અંદર 5 માણસ હોય, જે વિશ્વાસપાત્ર સારા 5 માણસ હોય એને પંચ કહેવાય. તો એવા 5 વ્યક્તિ કમસે કમ હોવા જોઈએ, જેથી કરીને આ સમિતિની અંદર ખેડૂતોનું હિત થાય. બીજી વાત એ છે કે અત્યારે આમ જોવા જઈએ તો સરકારનું એક બાબત ચોક્કસ છે કે ઘણા સમય સુધી એક આ આંદોલન ચાલ્યું અને આંદોલન પછી પણ સરકારે વાતને ધ્યાને લીધી અને ધ્યાને લઈને આ એક નિર્ણય કર્યો છે. આ નિર્ણયને આપણે આવકારીએ છીએ. ભાઈ, તમે કમસે કમ ખેડૂત માટે કંઈક સારું વિચારો છો, તો એ નિર્ણયને આપણે ચોક્કસથી આવકારીએ છીએ. પછી એની અંદર ક્ષતિ ચોક્કસથી હોઈ શકે. હવે અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે બેન, જેતપરની અંદર જે ખેડૂતો 10 જેટલા ખેડૂત છે, બહેનો ભાઈઓ બધા થઈને, એ બધા ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે. તો હવે આ જે સરકારે જાહેર કર્યું છે તો એમની સાથે સરકારની મીટિંગ થવી જરૂરી છે. કેમ કે હવે આ જે જાહેર કર્યા પછી પણ ક્યાંક અસંતોષ હશે, તો કેટલા મુદ્દામાં અસંતોષ છે એ સમિતિએ જાહેર કરવું પડશે, સમિતિ બેઠક કરવી પડશે. હું જે પ્રમાણે સમિતિની મેં મુલાકાત લીધી હતી, હું 28 તારીખના રોજ 28 જૂને હું ત્યાં મેં હાજરી પણ આપી હતી, મેં સમર્થન પણ આપેલું છે. આજની તારીખે આમ તો હંમેશા માટે ખેડૂતોના હિતમાં ક્યાંય પણ કાર્યક્રમ હોય ત્યાં અમારું સમર્થન હોય જ છે. હવે એ દરમિયાન જે વાત કરી હતી, આજે પણ સમિતિ એક વાતમાં અડગ છે કે હજુ અમને લેખિત મળ્યું નથી. તો સરકારે એક વખત લેખિત પણ સમિતિને આપવું જોઈએ કે ભાઈ તમે જે લેખિતની વાત કરો. અને કૃષિ મંત્રીએ, ઉર્જા મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કર્યું હોય તેમાં લેખિતમાં આપવામાં કશું ખોટું નથી, એ આપી દેવું જોઈએ. એ આપ્યા પછી ખેડૂતને જે કઈ તકલીફ હશે, ફેરફાર હશે, તો એ સૂચનો આવશે અને એ સૂચનોથી સાથે બેસીને એનું સોલ્યુશન આવી શકે. એટલે એક વખત તો પેલી પ્રક્રિયા છે કે લેખિતમાં સમિતિ સુધી પહોંચાડે, ખાસ કરીને સરકારના જવાબદાર પ્રતિનિધિ છે એ વખત સમિતિના જે આગેવાનો છે એને મળી લે અને મળ્યા પછી આની અંદર જે કઈ ઘટતું હોય એ કરવું જોઈએ. બીજી વાત આની અંદર એ છે, હું વારંવાર એક બે વાતનો ઉલ્લેખ કરતો આવું છું. જો આજે માર્કેટ રેટના ડબલ, એટલે એક વાત ચોક્કસ હું તમને કહું છું કે જે માર્કેટના જે ઓરિજિનલ રેટ ચાલે છે અત્યારે, જંત્રી બંત્રી ભૂલી જવાનું છે આપણે, પણ વાસ્તવમાં જે ભાવ હાલે છે જો એ ભાવના ડબલ છે, એ વાત ગેરવ્યાજબી સરકારની પણ નથી. એ વાત વ્યાજબી ચોક્કસથી હું ગણું છું. પછી રાજસ્થાનની વાત છે તો મને જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી રાજસ્થાનમાં 4 ગણા છે તો એ જંત્રીના 4 ગણા છે, એ માર્કેટ વેલ્યુના 4 ગણા નહીં. તો આ જે જંત્રીના 4 ગણા કરીએ તો માર્કેટ વેલ્યુ કરતા તો ઓછી જ રકમ થવાની. એટલે માર્કેટ વેલ્યુ કરતા ડબલની વાત જે છે એ ઉપર ખેડૂત જો વિચાર કરવો હોય તો કરી શકે છે. બીજી એક સારી બાબત મને એ લાગી કે એક જ ટાઈમમાં વન શોટ પેમેન્ટ, આ ખૂબ સારી બાબત લાગી કે ખેડૂતના ખાતામાં પૈસા જમા થઈ જાય ત્યાર પછી કામ ચાલુ કરવાનું. આ એક પોઝિટિવ બાબત છે. પણ જેટલું બોલ્યા છે બેન કૃષિ મંત્રી, એટલું બધું જો અમલવારી થાય પછી એમાં કદાચ પાછળથી ક્યાંક લોલીપોપ આવે કે જે બોલ્યા હોય એમાં પાછું ફેરફાર થઈ જાય તો ખેડૂત સાથે હિત નહીં થાય. જેટલું બોલ્યા છે 100% અમલવારી થવી જોઈએ. બીજી વાત એ છે કે આની અંદર ઇન્સ્યોરન્સનો હજી ઉલ્લેખ નથી થયો. વીમાનો ઉલ્લેખ જરૂરી છે, કેમ કે ખેડૂત હોય, ખેતમજૂર હોય, ખેડૂતનો પરિવાર હોય, ખેડૂતનો કોઈ સામાન હોય અથવા તો એનો પાક હોય, કોઈ પણ દુર્ઘટનાને કારણે એના પાકને કે માલજાનને નુકસાની થાય તો એના માટે પણ સરકારે કોઈ પ્રાવધાન રાખવા પડે. એટલે કે આપણે તો બધાનું સારું વિચાર્યું પણ છતાં પણ કોઈ લાઈનનો કેબલ તૂટે અને કોઈ વીજ શોકથી કોઈનું મૃત્યુ થાય, આ તે દુર્ઘટના ઘટે તો એની અંદર એક સારો એવો મજબૂત વીમો ખેડૂતને મળવો જોઈએ. આ એક પહેલી વાત છે.
બીજી વાત અમે વારંવાર એ કહેતા આવ્યા છે કે ખેડૂતના ખેતરની વચ્ચે જો થાંભલો હોય અને એ થાંભલાની અંદર એ પોલની અંદર ક્યારેક પણ રિપેર એટલે કે જે મેન્ટેનન્સની વાત છે રિપેરિંગ કરવાનું આવે તો જે વળતર આપે છે વચ્ચે જેટલા મીટરનું જે કોરિડોર છે એટલા પૂરતું આપે છે, પણ એ કોરિડોર સુધી પહોંચવા માટે પણ ક્યાંય ને ક્યાંય એમને ત્યાં વાહન લઈને આવવું પડશે PGVCL ના અધિકારીઓએ અથવા તો કંપનીના અધિકારીઓએ. તો એ વાહન લઈને આવશે તો ખેડૂતના ખેતરમાંથી ચાલશે તો રસ્તાના પૈસા તો વળતર તો આપેલું નથી, તો એના માટે શું કરી શકાય? તો એના માટે પણ જે ખેડૂતોને વચ્ચે પોલ આવતો હોય અને જો એમાં રસ્તામાંથી ભવિષ્યમાં ઉપયોગ કરવાનું થાય તો એનું પણ યોગ્ય રીતે વળતર અથવા તો યોગ્ય એનો નિર્ણય કરી દેવો જોઈએ. એટલે 2-3 મુદ્દાની જે ક્ષતિ છે એની બેસીને ચર્ચા કરે તો પછી આગળ વધી શકાય. પણ એક વાત ચોક્કસ છે કે સરકારે કમસે કમ પોઝિટિવ લીધું છે. ઘણા સમય પછી આમ તો આ 15-16 દિવસ આંદોલન ચાલે અને એ પછી સરકાર હરકતમાં આવે, થોડુંક વહેલું આ નિર્ણય કરવાની જરૂર હતી જેથી કરીને ખેડૂતો હેરાન ન થાય, એનો સમય ન બગડે, એમને ભૂખ્યા ન રહેવું પડે. પણ અંતે ભલે થોડું લેટ થયું છે પણ લેટ તો લેટ, જે સરકાર બોલ્યા છે એ પ્રમાણે અડગ રહે અને એની વાત લઈ અને લેખિતમાં સમિતિના આગેવાન સુધી જાય અને સમિતિની સાથે એમની બેઠક થાય અને બેઠક કર્યા પછી આનું જો કે સુખદ નિરાકરણ આવે તો સૌથી વધુ આનંદ મને થશે, કેમ કે ખેડૂતનો હિત એ આપણા બધાનું હિત છે. એટલે આમાં ક્યાંય પણ સુખદ સમાધાન થાય એ તરફે મામે છે. પણ પરેશભાઈ, કારણ કે કોંગ્રેસનું એવું કહેવું છે કે 2025માં કેન્દ્ર સરકારે જે પરિપત્ર કર્યો હતો, ખાસ કરીને આ જે વીજળીના થાંભલા છે તેને લઈને, આ સરકારે બેઠો કેન્દ્ર સરકારનો જે પરિપત્ર છે એ પરિપત્રને ઇમ્પ્લિમેન્ટ કર્યો છે. અત્યાર સુધી જે 25ની અંદર કરવાનો હતો એ હવે 26માં કરી રહ્યા છે, અને એ પણ ખેડૂતોએ આટલું આંદોલન કર્યું પછી કરી રહ્યા છે. એટલે વાત હું એ જ કરું છું કે આંદોલન કર્યું પછી કરી રહ્યા છે, એટલે લેટ તો ચોક્કસથી થયું છે. હવે 25 અને 26 એટલે 1 વર્ષ વીત્યું હોય તો જે રીતે કોંગ્રેસનું કહેવાનું છે એ પ્રમાણે કે એમાં કઈક રેટ વધારો, પણ રેટ વધારાની તો વાત હવે આમાં એવી છે, માર્કેટ વેલ્યુની વાત આવશે તો માર્કેટ વેલ્યુ તો અત્યારે 26માં હશે એ જ થશે ને, પછી તો એમાં 25 નો હોય કે 26 નો એમાં શું ફરક પડવાનો? એવું તો નથી કે 25માં માર્કેટ વેલ્યુ હતી એના આપણે ડબલ આપવાના, એવું તો છે નહીં. 26ની અંદર જે માર્કેટ વેલ્યુ થશે એને જ પેમેન્ટ આપવાનું છે, એટલે એમાં ખેડૂત સાથે એ બાબતમાં ન્યાય મારી દ્રષ્ટિએ નથી મને દેખાતો. સાથે પરેશભાઈ, કારણ કે ખેડૂતોનો મુદ્દો જે છે હજી પણ આંદોલન તો એ લોકોનું ચાલી જ રહ્યું છે, અને આજે સવારે જ ત્યાં આગળ પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી, અને જે રીતે ખેડૂતો કહી રહ્યા છે કે અમે સરકાર સાથે એકવાર સામસામે બેસીને ચર્ચા કરીશું, આને લઈને આપનું શું કહેવું છે? કે લાગે છે આમાં પણ સોલ્યુશન આવે કે પછી આ મુદ્દો આમને આમ જ રહેશે, કે સરકાર પણ એમ કહેશે કે અમે આટલું કરી દીધું ને તમારે આને એક્સેપ્ટ કરવું હોય તો નહીંતર કરવું જ પડશે? નહીં, જો પહેલી વાત તો એ છે કે હવે તો આવતીકાલે રવિવારથી જે તમારા ખ્યાલથી કદાચ કાલ તો એમની બેઠક ન પણ થાય, સોમવારે થાય કે મંગળવારે એમની બેઠક થાય સમિતિ સાથેની, તો બંને તરફી બાંધછોડ તો કરવી પડશે, બંને તરફી, કોઈ એક તરફી વાત નથી. જો ક્યાંય જે સમિતિની માગણી હોય એ સમિતિની માગણીમાં પણ 19-20 થઈ શકે અને સરકાર પણ એવું ના કહી શકે કે અમે જેટલું જાહેર કરી દીધું એ જ લેવું પડશે. જો સમિતિ અને ખેડૂત તરફથી વ્યાજબી માંગ હોય તો વ્યાજબી માંગને તો સરકારે પણ સ્વીકારવી પડશે, પણ પહેલા તો સરકાર સાંભળવા પડશે કે માંગ શું છે. માંગ સાંભળ્યા વગર તો સરકારને કેવી રીતે ખબર પડશે? અને સમિતિ છે એમણે પણ એક પોઝિટિવ વલણ અપનાવવું પડશે. આની અંદર જો આંદોલન પૂર્ણ ન જ કરવું એવો જ ઈરાદાથી જો સમિતિ બેસી જશે તો ખેડૂતનું હિત નહીં થાય. હવે પછી જ્યારે પણ સરકાર તમારા માટે પોઝિટિવ વિચારતી હોય અને ક્યાંક 2 ડગલા આગળ ચાલે તો પછી આપણે પણ એમાં થોડુંક નરમ વલણ અપનાવી અને ખેડૂતનું હિત થતું હોય ને એ કરવાનું. કોઈ આગેવાન કે કોઈ જે લડાયક માણસ છે એમનું કદાચ હિત ના સચવાય અથવા તો કહી શકાય કે એની જીદ પૂરી ન થાય તો ચાલશે, પણ ખેડૂતોનું ન્યાય થવો જોઈએ, કેમ કે આમાં કોઈ વ્યક્તિગત જીદ કરતા પણ મહત્વ હોય છે ખેડૂતનું, અને ખેડૂત સાથે ન્યાય થતો હોય તો આગેવાનની જીદ છે એને સાઈડમાં રાખવી એમાં કશું જ ખોટું નથી. એટલે ખેડૂત આમાં કેટલાય છે, પેલી વાત તો એ છે જેટલા ખેડૂતના ખેતરમાંથી પોલ નીકળે છે એમના મંતવ્ય પણ અત્યારે લેવા જરૂરી છે. હવે સરકારે જાહેર કરી છે, આગેવાન કદાચ ગમે એ કહેશે પણ માત્ર આગેવાન કહે એમ નહીં, જેનું માલિકીનું ખેતર છે એમની પણ રાય તો જરૂરી છે ને. હવે અત્યારે એ શું વિચારે છે એમના મંતવ્ય લેવા પણ ખૂબ જરૂરી છે. એટલે એક અભિપ્રાય પત્રક છે એ ઘણી વખત ભરાવવામાં આવતું હોય છે કે ભાઈ તમારો અભિપ્રાય ભરો કે સરકારે આપ્યું છે, હવે આ તમને મંજૂર છે કે નહીં.
અને મંજૂર નથી તો તમારે કેટલું ખૂટે છે એ તમામ વસ્તુ ખેડૂત લખીને આપે તો દૂધનું દૂધ અને પાણી પાણી સરકાર અને ખેડૂત બંને વચ્ચે સમજોતો થઈ જાય પછી આગેવાનો બાયપાસ થઈ જતા હોય છે તો એ રીતે પણ અભિપ્રાય પણ લઈ શકાય છે આમાં અભિપ્રાય લેવો કોઈ બહુ મોટી વાત નથી જો બેન આમાં ગુજરાતની અંદર 56 લાખ ખેડૂત છે હવે 56 લાખ ખેડૂત તો આમાં પ્રભાવિત નથી આમાં જેટલા ખેડૂતો આવે છે એટલા ખેડૂત પૂરતો જ પ્રશ્ન છે એટલે ઓછા ખેડૂત છે દરેક તાલુકાની અંદર ગ્રામ સેવકો છે તલાટી મંત્રી છે તાલુકા લેવલે મામલતદારની ટીમ છે બધા તાત્કાલિક ધારે તો 2 દિવસની અંદર અભિપ્રાય લઈ શકે છે જ્યારે અતિવૃષ્ટિ થાય વાવાઝોડું આવે અને ત્યારે લાખો ખેડૂત ગુજરાતના 50% ભાગની અંદર સર્વે કરવાનું હોય તો સરકારી નિયમ છે 72 કલાકની અંદર સર્વે પૂરું કરી લે તો 72 કલાકની અંદર રિપોર્ટ લે છે ને 72 કલાકની અંદર અડધા ગુજરાતનો લગભગ 25 થી 30 લાખ ખેડૂતોનો સર્વે થતો હોય તો આ પોલનું સર્વે તો બહુ ઈઝી છે એક એક ખેડૂતને મળીને પણ સરકાર કરી શકે છે એટલે ખેડૂતોના પણ મંતવ્ય લઈ લેવા અને આની અંદર જે ડબલ જંત્રી કરતા ડબલ હવે જંત્રી નહીં પણ સોરી માર્કેટ વેલ્યુ કરતા ડબલ ની અંદર પાલભાઈની એક વાતમાં હું સહમત છે કે માત્ર એક ખેડૂત નહીં એનું પંચ હોવું જોઈએ 5 ખેડૂત છે એ સમિતિની અંદર હોવા જોઈએ અને આની અંદર યોગ્ય ભાવ થાય તો એનું કારણ છે કે અત્યારે જે જમીન છે મોરબી હોય સુરેન્દ્રનગર હોય ગુજરાતની દરેક જગ્યાએ જમીનો બહુ કિંમતી થઈ ગઈ છે પછી જો એની કોઈ 10 લાખ કે 15 લાખની કિંમત આકે કે આની વેલ્યુ એટલી ગણાય જો ઓછી વેલ્યુ આપશે તો પછી ખેડૂતને ફાયદો નહીં થાય કેમ કે 10-15 લાખની અત્યારે જમીન ક્યાંય મળતી નથી જમીનો મોંઘી છે એટલે એ પ્રમાણે વેલ્યુ પણ વ્યાજબી થવી જોઈએ વ્યાજબી વેલ્યુના ડબલ 200% જો મળતા હોય અને એ સાથે એના જે કોરિડોર સુધીના રસ્તાનો પ્રશ્ન નીકળે અને એ સાથે બીજા જે કાંઈ એના મુદ્દા છે ખેડૂતના વીમાથી લઈને એ પ્રશ્ન સોલ્વ થતા હોય તો મારી દ્રષ્ટિ ખેડૂતના હિતમાં છે એમાં કશું ખોટું નથી બિલકુલ પરેશભાઈ આપ જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર